આજની વાર્તા એક નાના છોકરાએ સમાજને દિશા બતાવી. મિત્રો, આપણે જાણીએ છીએ કે મોટા ભાગે મોટા માણસો હોય એ જ કોઈને કોઈ આપણને દિશા બતાવતા હોય છે, માર્ગદર્શન આપતા હોય છે. પણ ક્યારેક ક્યારેક સાવ નાના છોકરા પણ આપણને દિશા બતાવતા હોય છે. આ માટે એક નાની એવી વાર્તા મારે કહેવી છે. એક 8-10 વર્ષનો 4-5 વર્ષનો છોકરો અને એના પિતા માતા કોઈ એક ફંક્શનની અંદર, કોઈ લગ્ન સમારંભની અંદર જાય છે. લગ્ન સમારંભ વિધિ પણ ચાલતી હતી અને બરોબર લગ્ન સમારંભ વિધિ પૂરી થઈ ત્યાર પછી એ કુટુંબ એ મળવા બધાને જમવા માટે જાય છે. અને જેમાં પછી આપણને ખબર છે કે માણસો પાણી પીતા હોય છે, પણ આપણે એવી કોઈ શિસ્ત હોતી નથી કે ખરેખર પાણી જે પીએ છે એ ત્યાર પછી એ જે પ્યાલા હોય છે જે ફેંકી દેવાના વેસ્ટમાં, એ પ્યાલા ક્યાં નાખવા એ પ્રકારની વાત નથી હોતી. આ બધું ચાલતું હતું. બધાએ એના કુટુંબના પાણી પી લીધું અને પાણી પી લીધા પછી એ લોકો બધા બીજા કોઈ આવ્યા હતા મળવા, એની સાથે વાતો કરતા હતા. ત્યાં બરોબર એનો જે 4-5 વર્ષનો છોકરો હતો, એ છોકરો છે, એ છોકરાના મનમાં એમ થયું કે આ બધા જે પાણી પી અને પ્યાલા જે બહાર ફેંકી દે છે જેમ ઠીક લાગે એમ, એટલે એણે એક પછી એક પ્યાલો લઈ, પોતે પહોંચી નહોતો શકતો છતાં પણ ઓલા મોટા વાસણની અંદર એને નાખ્યો. પછી બીજો લીધો, એ પણ એમાં નાખ્યો. અને આમ કરતાં કરતાં એ છેલ્લા 10-15 મિનિટથી એ પ્યાલો નાખતા હતા. કોઈ એક ત્યાં પત્રકાર આવે છે ને પત્રકારને ખબર પડે છે કે આ નાનો છોકરો ખરેખર આ રીતે કેવી રીતે માનો કે આ કરે છે કામ, આ કામની સમજ એની પાસે કેવી રીતે આવી. એટલે તરત જ એ પત્રકાર એને પૂછે કે તું શું કરે છે? કે તો કે હું માત્ર આ બધા છે કોઈ પાણી પીએ છે, પછી ખરેખર એ પ્યાલા ક્યાં નાખવા જોઈએ એ બધાને ખબર નથી પડતી અને જેમ આવે એમ ગમે ત્યાં નાખી દે છે કે, અને એ રીતે આ બધું નાખે તો કચરો થાય, ગંદકી થાય, અને એ ગંદકી ન થાય એટલા માટે હું એ બધા પ્યાલા લઈ અને જે કોઠીમાં પ્યાલા નાખવાના છે, નકામા પ્યાલા એટલે કે જેની પર ઉપયોગ થઈ ગયો છે, એ પ્યાલા એ એક પછી એક હું નાખું છું. અને લગભગ મેં મોટાભાગનું કામ પૂરું જ કરી નાખ્યું છે. ત્યારે પેલો 5 વર્ષનો છોકરો જ્યારે આમ વાત કરે છે ત્યારે એ પત્રકાર એને પૂછે છે કે તને આ વાત કોણે કીધી? તો કે હું હજી માત્ર પહેલા ધોરણમાં પણ પહોંચ્યો નથી. હું પહેલા ધોરણમાં પણ હજી આવ્યો નથી, 5 વર્ષનો હતો. પણ અમે જ્યારે બાલ મંદિરમાં હું જાઉં છું ત્યાં અમારા એક શિક્ષિકા બેન હતા અને એ શિક્ષિકા બેને એમ કીધું કે કોઈ પણ જગ્યાએ કચરો પડ્યો હોય અને કોઈ જો ઉપાડતા ન હોય તો આપણે આવા નાના નાના કામ કરી નાખવા. અને એ નાના નાના કામ ક્યાં એ અમને બતાવ્યું હતું. એમાં અમને આ પણ કીધું હતું કે કોઈ પણ જગ્યાએ ફંક્શન હોય અને કોઈ નકામી વસ્તુ નાખી દેતા હોય અથવા પ્યાલા નાખી દેતા હોય અને કોઈ પ્યાલા ન લેતા હોય તે પ્યાલા લઈ અને આપણે કોઠીમાં નાખી દેવાય છે, ભલે બીજાનો નાખે તો. એટલે એ મને યાદ આવ્યું અને યાદ આવ્યું એટલે મેં તરત જ એ શરૂ કર્યું અને 10-15 મિનિટ સુધી મેં એ પ્યાલા હું નાખતો જ રહ્યો, કારણ કે મારા મમ્મી પપ્પા છે વાતોમાં હતા. એટલે મને એમ થયું હું કામ કરી નાખું. પહેલાં પત્રકારને મનમાં એમ થયું કે શિક્ષણનો પાયો આ કહી શકાય. જો શિક્ષણનો પાયો આજે ત્યાં કોલેજમાં ભણતા છોકરાઓ પણ પાણી પીવા આવ્યા હશે, ત્યાં મોટા મોટા અધિકારીઓ પણ પાણી પીવા આવ્યા હશે, ત્યાં બહુ મોટા મોટા બિઝનેસમેનો પણ પાણી પીવા આવ્યા હશે, કારણ કે લગ્નનો પ્રસંગ હતો એટલે બધા આવ્યા હોય. પણ કોઈના મનમાં એ વાત ન આવી અને માત્ર 5 વર્ષના છોકરાના મનમાં આવી કે આ પ્યાલા આઈનો નખાય. એ જે પાયા છે શિક્ષણ પાયાનું, આનું નામ જીવન શિક્ષણ કહી શકાય. અને એ જીવન શિક્ષણ આજના સમયમાં એક પણ ધોરણની અંદર શીખવાડવામાં આવતું નથી. અને આ બધી બાબતો લઈ અને બીજે દિવસે એના છાપામાં એ આપવા માટે એને એમ કહે છે કે આવતીકાલે આ છાપાની અંદર
તું આ તારી વાત, હું તારો ફોટો પાડી લઉં છું, તું તારી વાતને વાંચજે. અને બરોબર આટલી વાત કરે છે કે એના પિતાને માતાને ખબર પડે છે કે છોકરો ગયો ક્યાં, અને જોવે છે તો એ માત્ર આ પ્યાલા ભેગા કરી નાખતો હતો. પેલા પત્રકાર એમ કહે છે કે તમારો દીકરો ભવિષ્યમાં બહુ મહાન બનશે. તો કે જેને જીવન શિક્ષણ મળ્યું છે, આ બધા જ પ્યાલાઓ જે પડ્યા હતા અસ્તવ્યસ્ત, એ એક પછી એક પ્યાલા એની અંદર મૂકી દીધા. અને એ બધા પ્યાલા મૂકતો તો છતાં એને કોઈ પણ જાતનો અહમ પણ નહોતો આવતો, કોઈ પણ જાતની તકલીફ પણ નહોતી. અને મેં એને પૂછ્યું ત્યારે એણે એમ કીધું કે ખરેખર મને અમારા એક બેને એમ કીધું છે, એટલે આ ભૂમિકા મારે એ બતાવી છે કે તમામ શિક્ષણ સંસ્થાઓમાં કામ કરતા શિક્ષકો બહેનો, આ પ્રકારની નાની એક વાત જો 5 વર્ષના છોકરાને તમે શીખવાડી અને એ જો પ્યાલા નાખતો થાય, અને તો આ જ પ્રકારનું શિક્ષણ છે કોલેજ સુધી મળે તો, જીવન શિક્ષણ એ સૌથી અગત્યનું છે, એ મળે તો. અને એ અનુસંધાને એના માતા પિતાના મનમાં પણ એમ થયું કે મારો દીકરો કેવો એકદમ ઉચ્ચમ પ્રકારનો, અમે કોઈ દી એને વાત પણ કરી નથી, પણ આ તો શાળામાંથી લાવ્યો છે. અને બીજે દિવસે સવારે છાપામાં એનો ફોટા સાથે મોટા હેડિંગ સાથે બતાવ્યું કે આજનું જીવન શિક્ષણ આ પ્રકારનું હોવું જોઈએ. અને એ જીવન શિક્ષણના અનુસંધાનમાં છોકરાની અને પેલા પત્રકારની વાતચીત પણ એમાં મૂકી હતી. અને મોટા મોટા શિક્ષણકારોને પણ, મોટા મોટા ઉદ્યોગપતિને પણ, મોટા મોટા કોલેજમાં ભણતાને પણ એક નાના 5 વર્ષના છોકરાએ એક ઉત્તમ પ્રકારનું શિક્ષણ આપ્યું. અને એ શિક્ષણ મારે સૌ માતાને કહેવું છે કે જે એક બેને એને એ બાલ મંદિરમાં ભણતો હતો અને એક વાક્ય કીધું હતું, વાક્ય પૂરેપૂરું સમજે પણ નહીં, અને જો એ આ કરી શકતો હોય તો આપણા સંતાનોને જો ચોક્કસ પ્રકારનું જીવન શિક્ષણ આપીએ તો આજથી જ શરૂ કરો. બાળકો 5 વર્ષના હોય કે 15 વર્ષના હોય, જીવન શિક્ષણ એ સૌથી અગત્યનું છે. અને જીવન શિક્ષણ માટે મેં ઘણી બધી ડિજિટલ બુકો પણ લખી છે. તમે પણ માનો કે બુકનો ઉપયોગ કરીને આપણે કેમ શીખવાડવું એનો ઉપયોગ કરી શકો. સૌને ધન્યવાદ.